શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક સંખ્યા 11 સપ્રહસ્ય મૈત્રેય ઉવાચ સપ્રહસ્ય મહાબાહો ભગવાન શબ્દગોચરઃ પ્રત્યચષ્ટાત્મભૂદેવાન પ્રિયણ રુચિરયા ગિરા. शब्दार्थ अनुवाद एवं भावार्थ हिज डिवाइन ग्रेस श्री भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा. मैत्रेय उवाच, मैत्रेय बोलिया, सह ते प्रहस्य स्मित करीने महाबाहो जे महाबाहु विदुर भगवान सर्व ऐश्वर्य संपन्न शब्दगोचर દિવ્ય શબ્દ બ્રહ્મથી જે જાણી શકાય છે. પ્રત્યાચષ્ટ જવાબ આપ્યો. આત્મભૂ બ્રહ્મદેવ દેવાન દેવોને પ્રિયણન પ્રસન્ન થઈને રુચિરયા મધુર ગીરા વાણીથી. અનુવાદ. શ્રી મૈત્રેય બોલ્યા, એ રીતે દેવોની સ્તુતિથી પ્રસન્ન થયેલ શબ્દ બ્રહ્મથી જાણી શકાય એવા બ્રહ્માજીએ દેવોને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. ભાવાર્થ. દિતિના દુષ્કર્મને બ્રહ્માજી સમજી શક્યા હતા અને તેથી તેમણે બધી પરિસ્થિતિ માટે સ્મિત કર્યું તથા ઉપસ્થિત થયા દેવોને તેમણે તેઓ સમજી શકે એવા વચનોથી જવાબ આપ્યો. તો આપણે જોયું આના શરૂઆતમાં કે દિતિ જે છે એ સંધ્યા સમયે કશ્યપ મુનિ સાથે સમાગમ કરે છે અને એના લીધે મોટી આપત્તિ આવી જાય છે કે સૂર્ય જે છે એનું તેજ ધીરે ધીરે અંધકારમય થઈ જાય, આખું બ્રહ્માંડમાં અંધકાર છવાઈ જાય છે. અને આવી પરિસ્થિતિમાં બધા દેવો ગભરાઈ જાય છે અને દેવોના જે કહેવાય કે બ્રહ્માજી છે, જે દેવો પહેલા બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે સ્તુતિ બોલે છે કે બ્રહ્માજીનો ગુણાનુવાદ કરે છે. અને ત્યાર પછી હવે બ્રહ્માજી જે છે એટલે મૈત્રેય મુનિ બોલે છે વિદુરને, કારણ કે આ બધું જે સંવાદ થાય છે એ મૈત્રેય મુનિ દ્વારા વિદુરને કહેવામાં આવે છે. એટલે આમ સંવાદ દેવો અને બ્રહ્માજી વચ્ચે સંવાદ ચાલે છે, પરંતુ એ સંવાદને મૈત્રેય મુનિ વિદુરને સમજાવી રહ્યા છે એવી રીતે. તો મૈત્રેય મુનિ બોલ્યા, શું બોલ્યા કે સપ્રહસ્ય મહાબાહો ભગવાન શબ્દ ગોચર. મહાબાહો તરીકે વર્ણન કર્યું છે વિદુર મહાત્માનું, કારણ કે ક્ષત્રિય જેવી રીતે અર્જુનને પણ મહાબાહો કહેવાય રીતે. મૈત્રેય બોલ્યા કે હે વિદુર, જે રીતે દેવોની સ્તુતિથી પ્રસન્ન થયેલા અને શબ્દ બ્રહ્મથી જાણી શકાય એવા બ્રહ્માજીએ હવે દેવોને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે આટલી બધી સ્તુતિ થઈ પછી બ્રહ્માજીએ ધીરેથી દેવોને સમજણ પડે એ રીતે કે આ બધું કેમ થયું. હવે આખા આ અધ્યાયમાં છેલ્લે સુધી ભગવાનનું સામ્રાજ્ય છે કે ભગવાન ક્યાં રહે છે, ભગવાન કેવા દેખાય છે, ભગવાનનું ધામ ક્યાં આવેલું છે એનું વર્ણન થયેલું છે. અને જે 4 કુમારો છે એના વિશે, કારણ કે આપને ખબર જ છે કે આમાં જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ છે એ ભગવાનના દ્વારપાલ હતા અને બ્રહ્માજીના 4 કુમારોને એમણે જવા નહીં દીધા, રજા નહીં આપી, એટલે આ આખું થયું છે. તો એમ જે દિતિના ગર્ભમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ છે એ જે ભગવાનના જે દ્વારપાલ જય વિજય છે તેનો જ એ પાછો જન્મ થશે દિતિના ગર્ભમાં. તો એ પહેલા આ આખા અધ્યાયમાં એ 16મા અધ્યાયમાં આવે છે કે જય વિજય કેવી રીતે રોકે છે 4 કુમારોને. પરંતુ આ અધ્યાયમાં હવેથી લઈને ધીરે ધીરે ભગવાનના સામ્રાજ્યનું વર્ણન છેલ્લે સુધી આવે છે. તો બ્રહ્માજી શરૂઆત કરે છે અને બ્રહ્માજી બધી પરિસ્થિતિમાં સ્મિત કરે છે, કારણ કે બ્રહ્માજી પણ ત્રિકાળ જ્ઞાની છે
એમને ખ્યાલ છે કે આ બધું શું થવાનું છે અને કેમ થયું છે. શ્લોક 12. બ્રહ્મોવાચ મનસા મે સુતાયુત યુષ્મત પૂર્વજા સનકાદયા ચેરુર્વિહા યસા લોકેષુ વિગત સ્પૃહા. બ્રહ્માએ કહ્યું, મારા 4 પુત્રો સનક, સનાતન, સનંદન અને સનતકુમાર જે મારા મનમાંથી જન્મ્યા છે તેઓ તમારા પૂર્વજો છે. કેટલીક વાર તેઓ કોઈ પ્રકારની ઈચ્છા વિના જ લૌકિક તથા અલૌકિક જગતમાં સર્વત્ર ભ્રમણ કરે છે. ભાવાર્થ. જ્યારે ઈચ્છા વિશે કહેવાય છે ત્યારે ભૌતિક ઇન્દ્રિય માટેની ઈચ્છાનો સંદર્ભ હોય છે. સનક, સનાતન, સનંદ તથા સનતકુમાર જેવા સંત પુરુષો ભૌતિક કે લૌકિક ઈચ્છા ધરાવતા નથી, પરંતુ કેટલીક વાર તેમની મેળે ભક્તિનો ઉપદેશ આપવા તેઓ વિશ્વભરમાં વિચરણ કરે છે. તો હવે ધીરે ધીરે બ્રહ્માજીએ જવાબ આપવાનું ચાલુ કર્યું, કારણ કે દેવોને તો આ પરિસ્થિતિ ખબર જ નહોતી કે કેમ થયું. તો બ્રહ્માજી એ જવાબ આપવામાં શરૂઆત કરે છે. તો કેવી રીતે પરિસ્થિતિ સર્જાઈ, તો સૌથી પહેલા બ્રહ્માજી કહે છે કે જે તમારા પૂર્વજો એટલે દેવોના પૂર્વજો, કારણ કે પહેલા 4 કુમારો જે છે એ દેવોના પૂર્વજ કહેવાય, કારણ કે પછી સૃષ્ટિની રચના થઈ એટલે જીવો બધા આવ્યા, પહેલા 4 કુમારો આવ્યા. તો 4 કુમારો જે છે એ માનસ પુત્ર હતા. બ્રહ્માજીના મનથી જન્મ થયો હતો, કારણ કે બ્રહ્માજી કોઈ એવી રીતે સંતતિ નહોતી થઈ, બ્રહ્માજી તો એકલા હતા. એટલે બ્રહ્માજી પોતાના મનથી એ 4 કુમારો એટલે માનસ પુત્ર છે અને એ દેવોના પૂર્વજો ગણાય. તો દેવોને સમજાવે છે કે આ 4 કુમારો જે છે એ મારા માનસ પુત્ર છે અને તેઓ કેટલીક વાર કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના લૌકિક તથા અલૌકિક જગતમાં સર્વત્ર ભ્રમણ કરે છે. તો શ્રીલ પ્રભુપાદજી કહે છે કે કોઈ પણ ઈચ્છા જે છે, ઈચ્છા વિશે જે કહેવાય છે ત્યારે ભૌતિક ઇન્દ્રિય સુખમાંથી ઈચ્છાનો સંદર્ભ હોય છે. એટલે આપણે જ્યારે દુન્વયી બાબતોમાં ચર્ચા કરતા હોય કે ભાઈ મારી આવી ઈચ્છા છે, તો આપણો ઈચ્છાનો સંદર્ભ મોટે ભાગે ઇન્દ્રિય સુખ હોય. પરંતુ સનક, સનાતન, સનંદ અને સનતકુમાર જેવા સંત પુરુષો ભૌતિક કે લૌકિક ઈચ્છા ધરાવતા નથી. એટલે શ્લોકમાં ભલે એવું લખ્યું હોય, શ્લોકમાં આમાં ઈચ્છા શબ્દ છે મનસા સુતા યુષ્મત પૂર્વજો સનક સર્વજો. ઓકે. વિગત સ્પૃહા છેલ્લો જે છે, વિગત સ્પૃહા એટલે ઈચ્છા રહિત. તો આપણે જ્યારે ઈચ્છાનો સંદર્ભ લઈએ છીએ તો આપણને ભૌતિક ઈચ્છાનો જ વિચાર આવે, પરંતુ અહીં આ લોકો જે હતા એ નિત્ય મુક્ત જીવ હતા અને એમની ઈચ્છા એટલે કોઈ પણ ભૌતિક ઈચ્છા નહીં એમ. પરંતુ કેટલીક વાર તેમની મેળે ભક્તિનો ઉપદેશ આપવા તેઓ વિશ્વભરમાં વિચરણ કરે છે. તો એમનો જે મૂળ ઉદ્દેશ્ય છે કે એ લોકો લૌકિક અને અલૌકિક બંને જગતમાં એટલે ભૌતિક જગતમાં પણ આવે છે 4 કુમારો અને પરલોકમાં પણ જાય છે, પરંતુ એ સર્વલોકમાં ભ્રમણ કરે છે. ચેરુર્વિહાયસા લોકા લોકેશુ વિગત સ્પૃહા. તો ચેરુ એટલે ભ્રમણ કરવું, વિહાયસા એટલે બાહ્ય અંતરિક્ષ જગતમાં પ્રવાસ કરીને અથવા આકાશમાં ઉડીને. ચેરુર્વિહાયસા એટલે આ જે 4 કુમારો છે ચેરુ ભ્રમણ કરે છે. કેવી રીતે ભ્રમણ કરે છે? આકાશમાં ઉડીને. કાકા જાય છે લોકા લોકેશુ એટલે પ્રાકૃત અને અપ્રાકૃત જગત બંનેમાં. લોકા અલોકેશુ વિગત સ્પૃહા કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર. વિગત એટલે રહિત, સ્પૃહા એટલે ઈચ્છા. તો આ આપણે જોઈએ છે કે આપણે અત્યારે આધુનિક વિજ્ઞાન વિચારે છે કે કેવી રીતે વ્યક્તિ ઉડીને જઈ શકે, પરંતુ આમાં ક્લિયરલી લખ્યું છે કે આ 4 કુમારો જે છે એ ઉડીને એક જગતમાંથી બીજા જગતમાં જાય છે, પરંતુ એમનો મૂળ જે આશય છે, એમનું મૂળ ઈચ્છા એ છે કે ભગવાનની ભક્તિનો ઉપદેશ આપે. તો આ રીતે એ બધે ભ્રમણ કરતા હતા અને એકવાર વૈકુંઠમાં પ્રવેશ કરે છે અને એ વખતે જય વિજય એમને અટકાવી દે છે, ત્યારે એને શ્રાપ મળે છે. તો શ્લોક 13.
त एकदा भगवतो वैकुंठ श्याम लात्मनः ययुर्वैकुंठ निलयम સર્વલોક નમસ્કૃતમ. અનુવાદ: એ રીતે વિશ્વભરમાં પ્રવાસ કર્યા પછી તેઓ પરવ્યોમમાં પ્રવેશે છે, કારણ કે તેઓ બધા ભૌતિક દોષથી મુક્ત હતા. પરવ્યોમમાં વૈકુંઠ નામના દિવ્ય ગ્રહો છે, જે ભગવાન તથા તેમના શુદ્ધ ભક્તોના નિવાસ સ્થાન છે, અને બધા ભૌતિક ગ્રહોના નિવાસીઓ તેમની પૂજા કરે છે. તો અહીં આપણે ધીરે ધીરે, કારણ કે આપણા ભાવાર્થ ભૌતિક જગત ચિંતા તથા ઉપાધિઓથી ભરેલું છે. સર્વોચ્ચ ગ્રહલોકથી માંડીને નીચા પાતાળ સુધીના ગમે તે ગ્રહલોકમાંનો દરેક જીવાત્મા ચિંતા અને ઉપાધિથી ભરેલો હોવો જોઈએ, કારણ કે તે ભૌતિક જગતમાં કોઈ જીવ શાશ્વત કાળ સુધી રહી શકતો નથી, પરંતુ જીવાત્મા હકીકતમાં સનાતન છે. તેમને સનાતન ધામ, સનાતન નિવાસસ્થાન જોઈએ છે, પરંતુ ભૌતિક જગતમાં દુન્વી નિવાસસ્થાન સ્વીકારેલ હોવાથી તેઓ સ્વાભાવિકપણે ચિંતાયુક્ત હોય છે. પરવ્યોમમાં ગ્રહલોકને વૈકુંઠ કહે છે, કારણ કે ત્યાંના નિવાસીઓ બધી જ ઉપાધિઓથી મુક્ત હોય છે. તેમને માટે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિની સમસ્યા રહેતી નથી, તેથી તેઓ ઉપાધિ રહિત છે. બીજે પક્ષે ભૌતિક ગ્રહલોકના નિવાસીઓને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિનો ભય હંમેશા રહે છે, તેથી તેઓ ઉપાધિમય છે. તો સુંદર શ્લોક છે. હવે આ 4 કુમારો જે છે એ વિશ્વભરમાં પ્રવાસ કરે છે. અને ત એકદા ભગવતો વૈકુંઠસ્યા અમલમ આત્મન. એકદા એટલે એક વખત ક્યાં પહોંચે છે? ભગવાનના, વૈકુંઠસ્ય ભગવાન વિષ્ણુના, અમલમ આત્મન લૌકિક દોષથી મુક્ત થયેલા. તો આ જે અમલમ આત્મન, એવા આત્મા, અમલ એટલે જેમાં કોઈ દોષ નથી. તો આ 4 કુમારો છે દોષ રહિત છે, એમને કોઈ ભૌતિક દોષ નથી. અને જેવો એમનો જન્મ થયો ને ત્યારથી જ એમને એમના પિતાજીની આજ્ઞા નહીં માની સૃષ્ટિ કરવાની, અને એ ભગવત ભક્તિમાં લાગી ગયા. આ 4 કુમારો એટલે એમાં કોઈ દોષ નથી. તો આવા દોષ મુક્ત જીવાત્માઓ જે છે એ લોકો જ વૈકુંઠમાં પ્રવેશ કરી શકે છે. સામાન્ય વ્યક્તિ વૈકુંઠમાં પ્રવેશ નથી કરી શકતું. તો યયુહુ પ્રવેશ્યા વૈકુંઠ નિલયમ. ક્યાં પ્રવેશ્યા? યયુર વૈકુંઠ નિલયમ. વૈકુંઠ નિલયમ, વૈકુંઠ નિલયમ એટલે વૈકુંઠ ધામ. સર્વલોક નમસ્કૃતમ, એવું ધામ કે સર્વલોક એટલે બધા પ્રાકૃત જીવાત્માઓ જે આપણે ભૌતિક જગતમાં રહીએ છીએ, સર્વલોક, બીજા બધા લોકના જે જીવાત્મા છે, તપલોક, મહરલોક, બરાબર, પાતાલલોક, સર્વલોક, બધા પ્રાકૃત લોકના નિવાસીઓ નમસ્કૃતમ અને નમસ્કાર કરે. કોને નમસ્કાર કરે છે? વૈકુંઠ ધામમાં જે વિષ્ણુ છે એને. તો બધે પ્રવાસ કર્યો અને પછી વૈકુંઠ ધામમાં એ પ્રવેશ્યા. અને વૈકુંઠ ધામ ક્યાં છે? પરવ્યોમમાં છે, એટલે ભૌતિક જગતની બહાર છે વૈકુંઠ ધામ. તેઓ દોષમુક્ત હતા. શીલ પ્રભુપાદજી સુંદર લખે છે કે બધા ત્યાં નહીં રહી શકતા. જે લોકો દોષમુક્ત જીવાત્માઓ છે અને જેમણે પોતાનો દોષ બધો ભૌતિક જગતમાં, સપોઝ એમનો જન્મ થયો છે, ત્યાર પછી બધા પાપમુક્ત થઈને એમને શુદ્ધ સ્થિતિ મેળવી છે, શુદ્ધ સત્વની સ્થિતિ, એ લોકોને જ અહીંયા સ્થાન મળે છે વૈકુંઠમાં. વૈકુંઠ, વૈ એટલે નહીં, કુંઠ એટલે કુંઠા, કુંઠા એટલે ચિંતા. તો કઈ ચિંતા? તો શીલ પ્રભુજી લખે છે કે આત્મા સનાતન છે, પરંતુ એનું ધામ સનાતન નથી. એનું જે નિવાસ સ્થાન છે સનાતન નથી. કારણ કે જીવાત્મા છે પોતાની ભૌતિક ઈચ્છાને કારણે એનું પતન થાય છે ભૌતિક જગતમાં, અને આ ભૌતિક જગત સનાતન નથી. આપણે જીવાત્મા સનાતન છે, પણ આપણું ભૌતિક જગત સનાતન નથી. એટલે કહેવાનો ભાવ એ છે કે આપણે સુખ નહીં મળે. દાખલા તરીકે આપણે ભાડાનું ઘર હોય ને પોતાનું ઘર હોય, એના જેવું છે કે આપણે એક ઘરથી બીજે ઘરથી ત્રીજે ઘર, તો કેટલી બધી મુસીબત આવે. તો અહીં શીલ પ્રભુજી લખે છે કે આપણે સનાતન જીવ કોઈ કારણથી ભૌતિક ઈચ્છા કરવાથી આપણું પતન થઈ જાય વૈકુંઠમાંથી, અને આને કારણે આપણે હંમેશા કુંઠા અનુભવીએ છીએ. કઈ કુંઠા? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિની કુંઠા. કારણ કે દર વખતે જન્મ થાય, અસ્થાયી રીતે
આપણે આમાં ફર્યા કરીએ અને દર વખતે કહેવાનો ભાવ એ જ છે કે ભાડાનું ઘર હોય તો એમાં આપણે દર વખતે બધી વસ્તુ મૂકવાની, પાછી જ્યારે કે મકાન માલિક કે હવે ખાલી કરો એટલે બધું પાછું લઈ જવાનું, ફરીથી એ વસ્તુ રિપીટ કરવાની, ફરીથી. એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એવી વસ્તુ છે કે આપણા આ ધામ આપણું મીન્સ આપણું જે જગત છે ભૌતિક જગત એ અસ્થાયી હોવાને કારણે વારે વારે આપણે આ વસ્તુ કરવી પડે છે. આપણે જન્મ લઈએ, આપણું ઘડપણ આવે, મૃત્યુ થાય, આપણને વ્યાધિ આવે. તો શ્રીલ પ્રભુજી લખે છે કે આ કુંઠાવાળું જગત છે અહીંયા ભૌતિક જગત. તો એના સાપેક્ષમાં જે વૈકુંઠ છે ત્યાં કોઈ કુંઠા નથી અને ત્યાંના રહેવાસીઓ બધી જ ઉપાધિઓથી મુક્ત હોય છે. તો શરૂઆત થાય છે ધીરે ધીરે કે સનતકુમાર જે ભગવાન બ્રહ્માજીના 4 પુત્રો જે છે એ કેવી રીતે ક્યાં જાય છે અને એ જગત વિશે ભાગવતમ આપણને બ્રહ્માજીના માધ્યમથી બ્રહ્માજી હવે બ્રહ્માજી કહેવાનું ચાલુ કરે, જવાબ આપવાનું ચાલુ કરે છે કે કઈ દેવોને પ્રશ્ન છે કે આ અંધકાર, આ બધું ભયાનક વાતાવરણ કેવી રીતે થઈ ગયું, અમે તો શાંતિથી જીવતા હતા, હવે એવું કઈ પરિસ્થિતિ સર્જાઈ. તો બ્રહ્માજી જે છે એ દેવોને જે જવાબ આપે છે એ આપણે સમજવાનો છે કે એટલે ઘણા કહે છે કે ભાઈ મૃત્યુ પછી કોઈ જીવન નથી, અથવા તો આપણે કોઈ બીજા જગતમાં આત્માનું કહેવાય ને કે આત્મા જતો નથી બીજા જગતમાં, એવું નથી. બ્રહ્માજીના માધ્યમથી આપણને ખબર પડે છે કે ભૌતિક જગત સિવાયના પણ બધા ગ્રહો છે, અનંત બ્રહ્માંડ બધા ગ્રહો છે. પછી આ ભૌતિક જગત પતી જાય આખું, એના આવરણની બહાર એના પાછા 7 આવરણ છે અલગ અલગ, અને પછી એની બહાર વૈકુંઠ છે. એટલે આ તો ભૌતિક જગત તો માત્ર 25% જ ભગવાનની જે ભગવાનની જે નિર્માણ કર્યું છે, 75% તો આધ્યાત્મિક જગત છે. તો એ જગત વિશે આપણને ખ્યાલ નથી, કારણ કે આપણે આ બધું સ્કૂલોમાં કે એમાં શિક્ષણ આપતા નથી. પરંતુ જ્યારે આપણે ભાગવતમ જોઈએ છીએ તો ભાગવતના વિષયમાં આપણને આ ચર્ચામાં ખબર પડે છે કે બીજા ગ્રહો પણ છે. તદુપરાંત બીજા ગ્રહોમાં કયા લોકોને લઈ જવામાં એ પણ ખબર પડે છે કે જે બધા દોષમુક્ત છે ભૌતિક જગતના લોકો, એને ત્યાં સ્થાન મળે છે. અને ત્યાં સ્થાન મળવાથી શું ફરક પડે છે કે અહીંયા આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિ વારંવાર આવવાથી આપણે દુઃખી રહીએ. આપણે અત્યારે પરિસ્થિતિ સારી છે, આપણને કદાચ ખબર નહીં હોય, પરંતુ જેને કોઈ જાતનો રોગ થઈ ગયો હોય, કોઈ કેન્સરથી પીડિત છે, કોઈની કિડની ફેલ છે, તો આપણે જોઈએ છીએ કે રોગથી લોકો પીડાય છે. અને આજકાલ રોગ જે છે એ એવા અસાધ્ય રોગો છે, ભલે વૈજ્ઞાનિક લોકો ઘણી બધી દવાઓ શોધે છે, પણ જેવી દવા શોધે છે એટલે કંઈ બીજો રોગ, કારણ કે આપણે વૈદિક સિસ્ટમ ફોલો નથી કરતા. એટલે આખું કહેવાનો મતલબ કે વૈદિક સિસ્ટમનું પાલન નહીં કરવાને કારણે, વૈદિક સિસ્ટમ એટલે કેવી સિસ્ટમ કે જેમાં ભગવાન સેન્ટરમાં હોય અને આપણું જીવન જે છે એમાં આપણી ભૌતિક ઈચ્છાઓ ધીરે 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 નીંદમાં એકદમ ઓછી થઈ જવી જોઈએ. ન્યૂનતમ જરાક પણ ભૌતિક ઈચ્છા શરૂઆતમાં ભલે હોય આપણે, કારણ કે ભૌતિક જગતમાં આપણો જન્મ થયો છે, પરંતુ ભગવાનની સેવા ભક્તિના માધ્યમથી પ્રયાસ કરીને ભૌતિક જગત પોતાને પાપમુક્ત બનાવી શકે છે, ભૌતિક જગતમાં જીવ પોતાને પાપમુક્ત બનાવી શકે છે. તો આખું વૈદિક જીવન જે છે, વૈદિક જીવનનું શરૂઆત થાય છે ગુરુકુલ પદ્ધતિથી, બ્રહ્મચર્ય આશ્રમથી. ત્યાંથી જ શિક્ષણ આપવામાં આવે કે ભગવાન કોણ છે, આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. તદુપરાંત વર્ણાશ્રમ જે છે એના દ્વારા અત્યારે કેવું છે કે શુદ્ર જે છે બધા શુદ્ર છે, કારણ કે બધાના વિચાર એવા છે, કારણ કે જન્મથી નથી વ્યવસ્થા, કર્મથી છે. તો એને કારણે અત્યારને જે કર્મ જોઈએ આપણે બધાના, તો ગુણ અને કર્મ જે છે, ભગવાન કહે છે ને કે આ ચતુષ્વર્ણ મયા સૃષ્ટિ ગુણ કર્મ છે વિભાગ, એનો જે વિભાગ પડ્યો છે 4 વર્ણનોનો, એ ગુણ કર્મથી છે. અત્યારે બહુ લોકોને મિસગાઈડ કરે છે બધા, અને કહે છે કે વૈદિક સિસ્ટમમાં બ્રાહ્મણોએ બહુ શોષણ કર્યું શૂદ્રોનું, એ રીતે શૂદ્રોને અને બ્રાહ્મણને લડાવે છે પોતાના સ્વાર્થ માટે. એવું નથી, ભગવાન કોઈ દિવસ જન્મથી તો કહેતા જ નથી, ગુણ કર્મથી કહે છે. એટલે કહેવાનો ભાવ કેટલું બધું ટ્વિસ્ટિંગ ચાલે છે, કારણ કે જ્ઞાનના અભાવને લીધે પછી લોકો અંદર અંદર ઝઘડે છે, શૂદ્રો ને બ્રાહ્મણો ને વૈશ્યો.
એટલે કહેવાનો મતલબ કે સનાતન ધર્મમાં કોઈ ત્રુટિ નથી. અમલમ પુરાણ છે ભાગવતમ, તો બહુ સુંદર છે કે વૈદિક સિસ્ટમમાં ગુણ કર્મ પ્રમાણે હોય છે જીવન. તો ગુણ કર્મ જે છે શુદ્ર એટલે કેવું કે નશો માંસાહાર જુગાર રમતા હોય એ શુદ્ર પ્રવૃત્તિના વ્યક્તિઓ છે, ભગવાનની સેવા ભક્તિ નહીં કરતા હોય. તો કલયુગમાં આપણે જોઈએ છીએ કે આ લોકો માંસાહાર બધા કરે છે એટલે ઓલમોસ્ટ શુદ્રના લેવલ પર જ છે. હવે શુદ્ર જે છે એ લોકો વ્યવસ્થા સંભાળતા હોય તો એ વ્યવસ્થા કેવી હોય? તો કહેવાનો ભાવ છે કે વૈદિક સિસ્ટમમાં એવું નહોતું. જેને જે રીતે જેની ગુણ અને કર્મનો વિભાગ હતો, બ્રાહ્મણો જે છે એ મસ્તિષ્કનું કાર્ય કરતા હતા કે એ લોકો જ્ઞાન આપતા હતા, બરાબર. તો શુદ્ર છે એ હાથ પગ શરીરનું આપણે આખું વર્ણન કરીએ તો શુદ્ર છે કે આપણે ચાલવા માટે હાથ પગની જરૂર પડે, તો મસ્તિષ્કને ચલાવવા માટે મસ્તિષ્કને કોઈ એના માટે જે એક મસ્તિષ્ક જે વિચારતું હોય એના માટે સાધન સામગ્રી લાવવાની, એને કંઈ પણ એના જે આયોજનમાં મદદરૂપ થવા માટે શુદ્રનો સાથ લેવો પડે. એ રીતે આખી વ્યવસ્થા હતી. તો બેઝિકલી એ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. પશુપાલન અને ખેતીની વ્યવસ્થા હતી, જેને કારણે પોલ્યુશન, આજે બધા કે પોલ્યુશન બહુ છે, પરંતુ એ આપણા લીધે જ છે, કારણ કે વૈદિક સિસ્ટમ ફોલો નથી થતી. અને દરેક જે વૈદિક સિસ્ટમના જે એલિમેન્ટ્સ છે બધાને સેન્ટરમાં ભગવાન હતા. તો આ રીતે રહેવાથી દોષમુક્ત થઈ શકતા હતા જીવો, અને એનો પરમ લાભ એ થતો હતો કે આવા દોષમુક્ત જીવો વૈકુંઠમાં સ્થાન પામતા હતા. તો અત્યારે જોઈએ છે કે આપણી ઉપાધિઓ વધતી જઈ રહી છે, કળિયુગનો પ્રભાવ વધે છે, અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ભલે આપણે સ્ટડી કર્યું ત્યારે આપણે નહીં શીખ્યા, પરંતુ આપણે અત્યારે ગુરુના માધ્યમથી, શ્રીલ પ્રભુપાદજીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે આ બધા ગ્રંથોમાં જે વસ્તુ આપણા ચક્ષુના પરે છે એને આપણે આમાંથી સમજી શકીએ છીએ. અને આપણે કોઈ સમજાવતું નથી આ વસ્તુ કે વૈકુંઠ શું છે અને વૈકુંઠ કેમ કહેવાય છે એને, પછી વૈકુંઠમાં આપણે જઈએ તો આપણે કેવો લાભ થાય છે, અને શા માટે આપણે એવું લાભ લેવો જોઈએ. આપણો સ્વાર્થ, આપણે ઘણા લોકો કહે ને કે મનુષ્ય જે છે એ સ્વાર્થી છે, પરંતુ આપણે સ્વ અર્થ, સ્વાર્થી એટલે શું? સ્વ અર્થ. તો આપણને સ્વ અર્થ જ નથી ખબર. જો ખરેખર આપણે સ્વાર્થી હોઈએ તો આપણે ભાગવતમનું સેવન કરીને અને ભાગવદ્ ગીતાનું જ્ઞાન લઈને આપણે વિચારવું જોઈએ કે આપણે અહીંયા આવ્યા છે તો આપણે શું કરવું જોઈએ. અને તો આપણે જોઈએ છે કે અધ્યાય 15 શ્લોક સંખ્યા 6, ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. તો આ જ વસ્તુ ભાગવતમમાં જે કીધું વૈકુંઠ ધામ કેવું હોય, અને 4 કુમારો પરવ્યોમમાં કેવી રીતે પ્રવેશ્યા, એ જ રીતે અહીં પણ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે ન તદ ભાષયતે સૂર્ય, ભાષયતે પ્રકાશિત કરવું, કે જે સૂર્ય, શશાંક એટલે ચંદ્ર, ન તદ ભાષતે સૂર્ય શશાંકો ન પાવક. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, આપણે જોઈએ છીએ કે આ 3 પ્રકાશના સોર્સ છે. આમ તો સૂર્ય જ મુખ્ય સોર્સ છે, પરંતુ બીજા 2 છે એ પરોક્ષ રીતે પ્રકાશ આપે છે. સૂર્યનો પ્રકાશ ચંદ્રથી રિફ્લેક્ટ થાય છે, અને અગ્નિમાં કેવી રીતે સૂર્યનો પ્રકાશ છે કે અગ્નિ છે તે બળતણ જે આપણે કહીએ અગ્નિ, તો એ જે પણ બળે છે તો એનું ઉત્પત્તિ કેવી રીતે થાય છે. આપણે દાખલા કે વનસ્પતિ છે તો એ આપણે બળતણમાં ઉપયોગ કરીએ, તો એ સૂર્યપ્રકાશ જે છે એનાથી વનસ્પતિ બને છે, સૂર્યપ્રકાશને કારણે એ આપણે બાળીએ છીએ. કારણ કે પેટ્રોલ ને બધું છે એ કાં સૂર્યપ્રકાશથી બને છે, પરંતુ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે આ સૂર્યપ્રકાશ, પછી જીવોના હાડકાં, સૂર્યપ્રકાશથી જે વનસ્પતિ બની છે, જીવોના હાડકાં છે, એ વર્ષોથી જે એને દબાણ અનુભવે છે અંદર પૃથ્વીમાં, એનાથી પેટ્રોલિયમ બને છે. તો કહેવાનો ભાવ તે મુખ્ય જે સોર્સ છે એ સૂર્ય છે. તો અગ્નિ અને ચંદ્ર અને સૂર્ય, એ 3 અહીંયા સોર્સ કીધા છે ભૌતિક જગતમાં. આ 3થી આપણને પ્રકાશ મળી શકે છે. તો ભગવાન કહે છે કે આ 3 સિવાય યદ્ગત્વાના નિવર્તન્તે, આ મારું ધામ છે એ આ 3થી પ્રકાશિત નથી, હે ને.
મારું એ પરમધામ છે કે સૂર્ય ચંદ્ર દ્વારા કે અગ્નિ દ્વારા કે વીજળી દ્વારા પ્રકાશિત નથી. જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેઓ ભૌતિક જગતમાં ફરી પાછા આવતા નથી. યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. તો ત્યાં પહોંચીને શીલ પ્રભુપાદજી આમાં પણ લખે છે કે દિવ્ય આકાશમાં બધા જ લોકો સ્વયં પ્રકાશિત છે. અને તે પરંતુ દિવ્ય આકાશ સ્વયં પ્રકાશિત છે. તે સર્વલોક કે જેમને વૈકુંઠ કહે છે, દેદીપ્યમાન તેજથી બ્રહ્મજ્યોતિ નામનું ઝળહળતું આકાશ બને છે. એટલે વૈકુંઠમાંથી જે વૈકુંઠ પોતે સ્વયં પ્રકાશિત છે અને એટલું બધું પ્રકાશ છે, આપણે આગળ જોઈશું કે જેવી રીતે 4 કુમારો વૈકુંઠમાં પ્રવેશે ત્યાંનું આખું વર્ણન છે. તો એ પ્રકાશ છે એનાથી બ્રહ્મજ્યોતિ બને છે. એટલે દાખલા તરીકે એક સોર્સ હોય પ્રકાશનો અને એ આકાશમાં ફેલાતો હોય અને જે આવરણ છે વૈકુંઠની આજુબાજુનું, તો એ બ્રહ્મજ્યોતિ કહેવાય છે. એટલે એ ભૌતિક જગતની બહાર જ છે, એ આખું બ્રહ્મજ્યોતિનું આવરણ છે. અને મોટે ભાગે નિરાકારવાદી લોકો જે ભગવાનને આકાર નથી એવું માને છે અને ભગવાન માત્ર એક શક્તિ છે એવું માનનારા જે જીવો છે એ બ્રહ્મજ્યોતિમાં સ્થિત થાય છે. તો આ રીતે શીલ પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે કે મોટો ભાવાર્થ છે, આપણે ટૂંકમાં લઈશું કે મનુષ્યએ આ વસ્તુ સમજવી જોઈએ અને ભગવાનની જે વાણી છે તે સમજીને પ્રયત્નશીલ રહેવું જોઈએ કે આવું એક ધામ છે. આપણે જોઈએ કોઈ આપણને એમ કે અત્યારે ચંદ્રયાન થોડા વખત પહેલા મોકલું તો ભારત દેશે, તો બધાએ જોયું કે ભાઈ ત્યાં ગયું. હવે એમણે એક ડોટ બતાવ્યો હતો આવી રીતે એમ કે ભાઈ આમ કરીને લેન્ડ થયું. આપણે બધાએ માની લીધું કે છે એમ, બરાબર. એના માટે ક્વેશ્ચન નથી પૂછ્યો આપણે, કારણ કે આપણે પ્રભાવિત થયા, આપણી સ્ટડી કર્યું છે, આપણે જે ભણ્યા છે સ્કૂલોમાં જે બતાવ્યું છે એનાથી પ્રભાવિત થયેલા, આપણે કોઈ ક્વેશ્ચન નથી પૂછ્યું કે ભાઈ ના ગયું જ હશે એમ. તો એવી જ રીતે જ્યારે આપણને ભાગવદ્ ગીતા અને ભાગવતમ છે એના અથવા વૈદિક ગ્રંથો, તો એ ગ્રંથો જે છે એ અપુરુષય છે અને આ ભગવદ્ ગીતા અને ભાગવતમ એ બંને ભગવાન દ્વારા રચિત કઈ રીતે છે કે ભગવાન 27 અવતાર દ્વારા વ્યાસદેવ દ્વારા શ્રીમદ ભાગવતમ લખાયું છે અને ભગવદ્ ગીતા ભગવાનની વાણી છે જે લિપિબદ્ધ કરી છે વ્યાસદેવે. તો આમાં આપણે શંકા નહીં હોવી જોઈએ, કારણ કે જો આપણે આને એઝ ઇટ ઇઝ સમજીએ તો આપણો પ્રયત્ન જાગૃત થાય કે ના હવે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આવું ધામ બી છે અને આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ કે જેના કારણે આપણે પાપ મુક્ત થઈ શકીએ અને ત્યાં જઈ શકીએ. ભગવાન કે યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામમ પરમમ. તો ત્યાં જઈને ફરીથી પાછા આવતા નથી. તો આ 4 કુમારોની બહુ સુંદર સફર જે છે, એમની સફર આખી આવશે હવે છેલ્લા શ્લોક સુધી અધ્યાયમાં, આ અધ્યાયમાં. અને આખા ભગવાનના સામ્રાજ્યનું વર્ણન થશે, ભગવાન કેવી રીતે રહે છે, ભગવાનનું ધામ કેવું છે, બહુ સુંદર વર્ણન આવે છે છેલ્લે સુધી. તો આપણે આ બધું જાણકાર થવાથી આપણે જેવી રીતે આપણે કોઈ કહે ને કે ભાઈ આ દેશ બહુ સરસ છે, ત્યાં રહેવાનું, ત્યાં રોડ્સ બહુ સુંદર છે, બધી બિલ્ડિંગો ફાઇન છે, તો આપણે એમ થાય કે ના આ ભારત દેશ કરતાં બહુ સુંદર એ દેશ હશે. આપણે જોઈએ કેટલા લોકો માઇગ્રેટ થાય છે ભારતમાંથી અને એટલા હદે કે ઘણા લોકો ડૂબી જાય છે, હોડીમાં જાય, ઘણા લોકોને ગોળી મારી દે બીજા દેશ, કારણ કે બધા ઇલીગલ જાય તો જાન જોખમ રાખીને જાય. તો આપણે તો આમાં તો જાન બી જોખમમાં નથી રાખવાની બીજા ગ્રહ પર જવા માટે. ને ત્યાં જઈને પણ હવે જો કે બધા હમણાં જોઈએ છે પરિસ્થિતિ એવી સર્જાઈ કે દરેક દેશમાં જે બી ઇમિગ્રન્ટ્સ છે તો એ લોકોને હવે પ્રોબ્લેમ થાય છે, કેનેડા, અમેરિકા, જ્યાં પણ છે બધા. તો આ એવું નથી કે ગત્વાના નિવર્તે તદ્ધામમ પરમમ, ત્યાં જઈને પાછું નથી આવવાનું. તો આપણે પ્રયત્ન ક્યાં કરવો જોઈએ, આપણે સ્વાર્થ આપણો કયો હોવો જોઈએ એના વિશે થોડું ચિંતન કરવું જોઈએ. એના માટે ભગવાને બુદ્ધિ આપણને થોડી, મનુષ્યને એ જ બુદ્ધિ આપી છે, પ્રાણીઓને બુદ્ધિ નથી. પ્રાણીઓને સેન્સીસ જે છે, પ્રાણીઓની ઇન્દ્રિયો બહુ શાર્પ છે, આપણા કરતાં પણ અમુક કિલોમીટર સુધીનું સૂંઘી નાખે કૂતરો, 3, 4, 5 કિલોમીટર સુધીનું, આપણને નહીં થાય. ને પછી અમુક પક્ષીઓ રાત્રે જોઈ શકે, આપણે નહીં જોઈ શકીએ. એટલે કહેવાનો ભાવ એ છે કે ઘણા બધા જીવોને ઘણી બધી ઇન્દ્રિયો ભગવાને બહુ આપણા કરતાં ઉન્નત આપી છે, પરંતુ એને બુદ્ધિ નથી. એટલે એ લોકોને આ બુદ્ધિ નથી કે બુદ્ધિ છે, ખાલી કઈ બુદ્ધિ છે કે આપણે કેવી રીતે હે ને
કેવી રીતે પ્રજોત્પત્તિ કરવી, કેવી રીતે પોતાનું ડિફેન્ડ કરવું, કોઈ મારે તો કેવી રીતે ભાગી જવું, તો એ બધી બુદ્ધિ છે. પરંતુ એને બુદ્ધિ ભગવત પ્રાપ્તિ માટેની નથી. બીજા ગ્રહો છે ત્યાં કેવી રીતે જઈ શકાય એ પ્રોસેસ ખબર નથી. અને તો આપણે બહુ ભાગ્યશાળી છે. મનુષ્ય જન્મ લીધો તે બી ભારત દેશમાં લીધો, એ બી આ સમયમાં લીધો કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ 500 વર્ષ પહેલા આવ્યા. તો આપણે એનો પરમ લાભ લેવો જોઈએ. અને આપણે જેમ બને તેમ આપણા પ્રયત્ન હોવા જોઈએ કે આપણે પોતે પાપમુક્ત થઈએ. એના માટે 4 નિયમોનું પાલન શીલ પ્રભુપાદજી કહે છે કે ધર્મના 4 પાયા છે. એ ધર્મના 4 પાયા આપણે પ્રયત્નશીલ એકદમ ટ્રાય કરવી જોઈએ કે આપણે 4 પાયાનો જે છે કે માંસાહાર નહીં કરવો, જુગાર, વ્યભિચાર, નશો, એ આપણા જીવનમાંથી જેમ જેમ જશે તો આપણે થોડા સત્વગુણી બનશું. અને સત્વગુણી બનશું તો આપણે આ ગ્રંથોને બધું સમજી શકશું. આપણે સેવા અને સાધના પેરેલલ કરશું તો આપણને, અને ભક્તોનો સંગ, તો આપણને વધુ સારી રીતે સમજાશે કે સેવા કેવી રીતે કરવી જોઈએ, સાધના કેવી રીતે કરવી જોઈએ. અને ધીરે ધીરે આપણે પાપમુક્ત બનીશું તો આપણને જ્ઞાન ભગવાનનું સમજાશે, જ્ઞાનનો પ્રકાશ થશે અને આપણે વૈકુંઠ જવા માટે ક્વોલિફાય થઈશું. હરે કૃષ્ણ. શ્રીમદ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.